હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય માતાજી. ચાલો, મસ્ત સવાર પડી ગઈ છે આપણી. અને સવારમાં જાઓ તમે નીચે ઉતરો ને, જ્યાં લારી આવે ને જોરદાર બકાલું છે એક નંબર, અત્યારે ફ્રેશ બકાલું. મસ્ત સવાર પડી ગઈ. હાલો આપણે જઈએ ઓફિસે હવે ધીમે ધીમે. સુરેશ દાદા ભાઈ ચડી ગયા છે ફર્સ્ટ ક્લાસ. અને હમણાં ગરમી આપવાનું ચાલુ કરી દે એવું છે ભાઈ. તો ચાલો જઈએ ઓફિસે ધીમે ધીમે. તેલના ડબ્બાની ગાડી એવી હોય એવું લાગે છે. સનફ્લાવર હો ભાઈ, સિંગ તેલ નહીં. સિંગ તેલ અહીંયા ઓછું મળે. સિંગ તેલમાં બધાને કોલેસ્ટ્રોલ વધી જાય છે. ખબર નહીં કોલેસ્ટ્રોલ શેના કારણે વધતું હોય. મારા બાપુજી મારા દાદાને તો ખાય છે એને કોઈને કંઈ કોલેસ્ટ્રોલ વધ્યું નહીં. હવે આ બધાને કોલેસ્ટ્રોલ વધી જાય છે સિંગ તેલમાં. એટલે આવું છે, કાંઈ વાંધો નહીં. આમાં કાંઈ આપણે ગામના મોઢે કાંઈ ગયડા બાંધવા ન જવાય. એને પીવું પીએ, સિંગ તેલ ખાવું તો ખાય, ન ખાય તો કાંઈ નહીં. બાકી આપણે તો ખાઈ જ છીએ, બધાને ખબર જ છે ગામને. એવું છે અહીંયા સામે છે ને તેલની ઘાણી છે, બજરંગ તેલની ઘાણી. એટલા લોકો બધા અહીંયા આવે છે. તો ચાલો જઈએ ઓફિસે. અને એની પહેલાં આપણે ચા પાણી પીતાવી. તો તમને બધાને પણ ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. ચાવાળાની ત્યાં આપણે સવારમાં જઈએ ને, આપણે સવારમાં જઈએ ત્યાં આપણે કોઈ ટ્રાફિક આપણને અડતી જ નથી. બાકી જો સકડો આવ્યો પાછળ કેમ. બાકી હજી આનો અવાજ તો કાંઈ નથી. ઓરિજિનલ અવાજ સાંભળતો હતો ને તેથી હતો ઓરિજિનલ, પણ તેથી કાંઈ આવ્યું નહીં કે તેથી હું બતાવો છે ને ઓરિજિનલ અવાજ થતો નહીં. તો હજી આવડો ચા બનાવે છે. તો આ ચા નથી ને કે છે? શુગર ડાલે છે, શુગર. તો ચાલ ચા દે દે થોડા સા. ચા તો છે ભાઈ, વાંધો નથી. મને એમ કે તારે બનાવી જવાય ચા. वाह बुरा वाह. आजू डाला है ना तेरे को? ना नहीं बोले आजू नहीं डालने का. कम डाला, कम कम करके तू जरा धंधा कर लेते. અત્યારે હજારમાં ભાઈ વેરના ગાડી ટેક્સીમાં આવી છે ને. બાકી જો ગાડી तेरी शादी हो गई है कि नहीं हो गई? हो गई है. सब कहाँ पे रहते? यहाँ पे गांव में. गांव में तो अकेला ही है यहाँ पे. अकेला यहाँ पे क्या कर रहा है साला? है सबको लेके ही आने का यहाँ पे. आज थोड़ा सा साइज है ना अलग है, बढ़िया बनाया है, ऐसा दिख रहा है. आदू कम डाला है इसलिए. कब जाना है गाँव में? ભાઈ આપણે હે ને કોમેન્ટ જેણે આપણા બ્લોગમાં કરી છે ને, આપણે કીધું હતું એનું નામ લેવું આપણે આજે. હવે આપણે કેયુરભાઈની જાનમાં ગયા હતા, એનો આપણે વિડીયો મૂક્યો હતો યુટ્યુબમાં, આપણે બ્લોગ મૂક્યો હતો. એમાં આપણે એક ભાઈએ કોમેન્ટ કરેલી છે. જો હું તમને બતાવું કોમેન્ટ, લાઈવ જ બતાવું, એટલે કાંઈ આપણે એને ઓલું કંઈ નથી. તો એ ભાઈએ લખ્યું છે, વાહ રવિભાઈ ખૂબ સરસ બ્લોગ છે, મજા આવે છે જોવાની. થેન્ક યુ ભાઈ એમ. અને એ ભાઈનું નામ છે ઉમંગ તેજાણી. ઉમંગ તેજાણી નામ છે એ ભાઈનું. જાણી રહ્યું નામ. થેન્ક યુ ભાઈ ઉમંગભાઈ, તમે મારા બ્લોગમાં કોમેન્ટ કરી. પણ હજી આવો નવો સપોર્ટ કરતા રહેજો. અને બધા લોકોને તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરાવી દેજો. બાકી કોમેન્ટ રોજે કરજો આપણા વિડીયોમાં. રોજે હું તમારું નામ લઈશ, 100% છે. હું અત્યારે જોતો હતો કેયુરભાઈના લગ્નનો વિડીયો, તો આ ભાઈ તમે કોમેન્ટ કરી હતી ઉમંગભાઈ તેજાણીએ. આપણે એનું નામ લીધું છે. બહુ મસ્ત કોમેન્ટ કરી છે કે રવિભાઈ ખૂબ સરસ બ્લોગ છે, જોવાની બહુ મજા આવે છે એમ.
એટલે ભાઈ શરૂઆતના દિવસોમાં આપણે કોઈક આવું કહે તો આનંદ આવે, આમ અંદરથી ફિલિંગ આવે કે નાના માણસો આપણા સબસ્ક્રાઈબર તો છે જ, હજી આપણી હજી ચાહના તો કરે જ છે લોકો એમ. એટલે જોઉં છું હજી જો કોઈ બીજા લોકોએ કોમેન્ટ કરી છે ને તો બીજાનું પણ નામ લઈશું. તો હાલો ભાઈ આપણે કામ પતી ગયું છે ને 1 વાગી ગયો છે. હવે આપણે જઈ બીજી જગ્યાએ પીસી ને બધું ભલે ચાલુ રહ્યું, પંખા ને લાઇટો ને બધું બંધ કરી દઈ અને જાય બીજી જગ્યાએ હવે ઝડપથી. જોઈએ અહીંયા હજી કોઈ છે નહીં, પાછળ કારીગરો તો ઓફિસ બંધ કરવી પડે ભાઈ હરખી, નકર આમાં વારો રડી જાય. પબ્લિકનો કારીગરો હોય બધાને વિશ્વાસ કરવાનો ન હોય આપણે. અહીંયા તો આવડા લોકો કામ કરે છે, ચાવી આપણે જગ્યાએ મૂકી દઈએ કાયમિકની જગ્યાએ અને પછી જઈએ આપણે જમવા. મસ્ત જમીને આપણે આવી ગયા બીજી જગ્યાએ. હવે અત્યારે ડૉક્ટર સાહેબ તો બંધ જ હોય, તમને ખબર છે દવાખાનો તો અત્યારે બપોર હજાર બંધ જ હોય, આરામ કરવામાં હોય સાહેબ. જમવા ગયા હોય એટલે આરામ કરીને આવે પડે. અમારે શું આવ્યો નહીં હોય, કાલે આવશે એટલે પરમ દિવસે આવે. જોઈએ શું કામ છે, કાલે તો કાંઈ આખો દિવસ કંઈ કામ હતું નહીં, હજી ખબર નહીં શું હોય. આને હવે છે ને શીખડાવવાનું ચાલુ કર્યું છે ધીમે ધીમે. તો જોઉં છું કેટલા ધીમા આવડો ડિઝાઇન શીખી જાય નહીં, પછી એને ભૂલાઈ જાય છે બહુ. એ ભૂલાઈ જાય છે ને એનું કંઈક કરવું જોઈએ આપણે. હવે ભૂલાઈ હુકામ જાય છે ને એનો વહીવટ કરવાનો છે. હવે ભૂલાઈ જાય નહીં હાલે. તો ભાઈ બહાર આટા વીટા મારે બધા માણસો, કોઈને કંઈ કામ ધંધો હોય એવું લાગતું નથી. એટલે છે ને ભાઈ તું ડિઝાઇન શીખી જાય છે, નવરો નહીં બે તો રીલ્સ નહીં જોતો, નકર મેળે નહીં આવે. બરાબર 15 દિવસની અંદર છે ને આને આપણે ડિઝાઇન બનાવતો કરી દેવાનો છે, ખાલી 15 દિનની અંદર. એમાં એને ફિગર દોરતા આવડી ગયું છે, જો ફિગર તો દોરે છે થોડા થોડા, એમ કંઈ બહુ પ્રોબ્લેમ નથી. પણ જે આટા મારે છે ને આટા મારવાનું બંધ થઈ જાય ને એટલે આવડી જાય કમ્પ્લીટ, નકર આવડશે નહીં હજી. એટલું બનાવ્યા કરશે, ઝૂમ ને લાંબુ ટૂંકું કર્યા કરશે, એમાં કાંઈ નવો સુધારો નહીં કરે. હા તો એ ગળું એને સવારમાં બનાવ્યું છે, નીચે ગળું બનેલું છે, એમાં ને એમાં પાછા ઉપર મૂકી દઈએ ડાયમંડ. એટલે એને એમ કે મને આવડી ગયું. એમનું બનાવી દે બાજુમાં ગળું, ખાલી એનું જોઈ જઈને બાજુમાં બનાવી દે એમનું મૂક્યા વગેરે બધું, તો કહેવાય. હા તો કહેવાય કે ગળું બનાવ્યું એમ મારે, તો મને ખબર પડી જાય કે ના બનાવ્યું ગળું એમ. બાકી ભણવા વયો હતા છોકરા છૂટી હોત ગયા 5 વાગે, કંઈ ટેન્શન નહીં કે બીજું કંઈ. ડૉક્ટર સાહેબને આજ દર્દી આવી જશે, ધીમે ધીમે ચાલુ કરે છે. બાટલા બનાવવાને અને પાછા ડૉક્ટર સાહેબ વાતો કરે દર્દી, અડધું દુઃખ તો એમનું દર્દીનું વયું જાય. હેલો ગાઈસ, ચાલો ટાઈમ થઈ ગયો જમવા જવાનો, જમવા જઈ આવી. આજે તો હજી અંજવાળું છે, કાંઈ ખબર નહીં. 8 વાગ્યા હજી અંજવાળું છે, ફૂલ માહોલ છે. જોઈએ આજે શું જમવાનું છે. બાકી કાલે તો દાળ ભાત હતા, મોજ પડી ગઈ, ફૂલ પેટ થઈ ગયું હતું. આજે હશે કંઈક ગમે એ, જોઈએ શું હોય કંઈ ખબર નહીં. બાકી ભાઈ અમારા એને મસાલાવાળાનો અત્યારે ફાસ્ટ છે ભાઈ, આવ્યા ભેગું ઉપડી ગયું સીધું. ફાસ્ટ જ હોય ને, માયક સતત ચાલુ જ રાખે. બરફ વગેરેનો કેરીનો રસ લઈ જાઓ, બરફ વગેરેનો કેરીનો રસ લઈ જાઓ, એક જ દારૂ ચાલુ ને ચાલુ જ હોય. એટલે એવું તો રહેવાનું છે ભાઈ. મારા સંતોષભાઈને સાંજે કસ્ટમર આવી ગયા છે, એક્ટિવાનું ટાયર નાખવાનું છે નવું. જો આ ટાયર હતું એ ફેલ થઈ ગયું છે. સંતોષભાઈના ભાઈ નસીબ છે બહુ સારા, નવું ટાયર આવી ગયું છે સંતોષભાઈને નાખવામાં. એટલે અમારા
સાંજે પણ કસ્ટમર તો આ 20% છે. અત્યારે કામકાજ ફિટિંગ હાલે છે. આખો દિવસ બેઠો હોય, બાકી એને સાંજે તો કસ્ટમર આવી જ જાય ગમે એને નસીબ છે. જોરદાર. તો આ ટાયર છે, આ ટાયર લોકોનું ફેલ થઈ ગયું છે. હવે ક્યાંક ચાલુ રસ્તે જતા હશે. XYZ જે હોય એ આપણે કંઈ પૂછવાની જરૂર નથી બહુ. બાકી સંતોષનું અમારે થઈ ગયું એ આપણે કેવું કામ આપને જોરદાર. તો ચાલો ભાઈ, મામાની શેરીમાંથી ધીમે ધીમે વોકિંગ કરવા જાય છે. હવે આજે કોઈ છોકરા રમતા નથી અહીંયા, શાંત વાતાવરણ છે. ખબર નહીં કેવી રીતે શાંત વાતાવરણ છે. છોકરા બધા ક્યાંક ગયા લાગે છે એવું બધું દેખાય છે. મેન શેરીમાં છે નહીં, આડી શેરીમાં તો છોકરા રમે છે. તો હાલ આપણે જાય, આપણે વોકિંગ કરી લઈ અને પછી જઈએ બેસવાના. અત્યારે જવાનું છે માસીના ઘરે, એક વસ્તુ દેવા જવાની છે, એ હું તમને ત્યાં જઈને બતાવું. આવડા છે ને નાકરાણી ગોલ્ડવાળા હવે છે ને 8 વાગે ને ત્યાં શોરૂમ બંધ મીડા કરી દેવા. અત્યારે છે ને 10-10 વાગ્યા સુધી રાતે શોરૂમ ખુલ્લો હોય. પણ હમણાં હું જોઉં છું છેલ્લા મહિનો દિવસની અંદર છે ને આવડા શોરૂમવાળા બંધ જ હોય. આ શોરૂમ આપણે આવીને 8 વાગે બંધ જ હોય. 7 વાગ્યામાં રજા પાડી દેતા હોય છે, કેમ કે હવે અત્યારે આ ભાવમાં કોઈ ફોનનું લઈએ કોઈ સામે જ જોતું. અત્યારે તમે જોવો કસ્ટમરે નથી આવતા ત્યાં કોઈ. એટલે આ બધા છે ને હવે અત્યારે શોરૂમ મીડા છે વહેલા બંધ કરવા. હવે જ્યારે લગ્નની સિઝન આવે ત્યાં પાછું થોડું ઘણું હાલે, પણ પાછું બંધ કરી દેવાનું. બાકી ટાઈમેથી લેગ્યુલર ઓલા કહેતા ને કે આ પેસ્ટ નથી ગમતો, ભંગાવી નાખવો છે, નવો પેસ્ટ નવો ચેપ કરવો છે, નવો હાર કરવો છે, નવા ચેન કરવા છે, એ હવે કોઈ કરાવે નહીં ભાઈ. આ ભાવમાં બધી છે ને એમનું જ રાખે, વધારે નહીં ઘટાડે નહીં કાંઈ. સુરતની અંદર ગોલાની બટા જટી માંડી છે બોલવા ધીમે ધીમે. તો ચાલો આવી જાઓ બધા ગોલા ખાવા સુરતની અંદર. આપણે હજી ટ્રાય નથી કરી, સિઝનના પહેલાં ગોલાની શરૂઆત આપણે નથી કરી, પણ નાના નાના છોકરાએ ચાલુ કરી દીધું છે. એટલે એણે ચાલુ કરી દીધું એટલે સમજી લેવાનું આપણે ખાઈ લીધા. કેમ કે આપણે હજી કાંઈ ચાખ્યા છે નહીં, આપણે હજી રીતે કર્યું નથી સિઝનના ગોલાનું પહેલી વાર. હવે ટૂંક સમયમાં ઓપનિંગ કરવાનું થાય છે આપણું, ત્યારે ખાઈ લેવું. ચકાચક તરબૂચ ચાલે છે કામકાજ. હવે આપણે આવી જાય ભાઈબંધ મિત્રો પાસે, થોડીક વાર બેસીને પછી આપણે જવાનું છે માસીને ઘરે. આ સાડીનું પાર્સલ છે, સાડીનું પાર્સલ દેવા જવાનું છે. તો જાય પછી સાડીનું પાર્સલ દેવા. તો હાલો હવે આપણે આ વ્લોગને અહીં એન્ડ કરી દઈશું અને મળશું કાલે એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો. લાઇક, શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં. તો ચાલો જઈએ માસીને ઘરે પહેલાં, પછી પાછો આવીને બેસી થોડીક વાર. બધા ભાઈબંધ મિત્રો તો આવી ગયા છે, તો પછી પાછા આવીને બેસશું. તો આપણે આ વ્લોગને અહીં એન્ડ કરી દઈએ અને મળશું કાલે એક નવા બ્લોગમાં. ત્યાં સુધી વ્લોગમાં બન્યા રહેજો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ કાલે નવા બ્લોગમાં. બાય બાય.